નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો વરસાદને લઈ શાળા કોલેજોમાં રજા। જી હા મિત્રો, ભારે વરસાદ અને પૂરની ગંભીર સ્થિતિને જોતા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના 27 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે। વલસાડ જિલ્લાના સાંસદ ધવલ પટેલે પરિસ્થિતિ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે જ્યાં પણ પાણી ભરાયા છે ત્યાં યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કોઈપણ નાગરિક મુશ્કેલીમાં ન મુકાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। સાંસદ ધવલ પટેલે ઉમેર્યું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની રાહત ટુકડીઓને સુસજ્જ કરી તૈનાત કરાઈ છે। ડાંગ અને વલસાડ જિલ્લાના કલેક્ટર સાથે સતત સંકલન સાધીને કંટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ કરાઈ રહ્યું છે। તકેદારીના પગલાં તમામ શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। પૂરના પાણીમાં ફસાયેલા કેટલાક લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેઓને સ્થાનિક શાળાઓમાં બનાવેલા સરકારી આશ્રયસ્થાનોમાં આશરો આપવામાં આવ્યો છે। ત્યારબાદ આગળ જોઈએ તો મહિલાઓને મહિને 7,000 રૂપિયા ભેટ। જી હા મિત્રો, વર્ષ 2026માં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે બીમા સખી યોજનાને વેગ આપવામાં આવ્યો છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં વીમા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સાથે સાથે મહિલાઓને રોજગારીની તક પૂરી પાડવાનો છે। આ યોજના અંતર્ગત પસંદ થયેલી મહિલાઓને બીમા સખી તરીકે ઓળખવામાં આવશે, જેમને સરકાર તરફથી દર મહિને 7,000 રૂપિયા સુધીનું માનદ વેતન અને વધારાનું કમિશન આપવામાં આવશે। આ યોજનાનો મુખ્ય હેતુ છે કે દરેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર સુધી સરકારી વીમા યોજનાઓ જેવી કે પીએમ સુરક્ષા વીમા યોજના અને જીવન જ્યોતિ વીમા યોજના પહોંચે। બીમા સખી તરીકે પસંદ થયેલી મહિલાઓએ પોતાના ગામ કે વિસ્તારમાં જઈને લોકોને વીમાના ફાયદા સમજાવવાના રહેશે અને તેમના ફોર્મ ભરવામાં મદદ કરવાની રહેશે। આ કામગીરી માટે સરકાર તેમને નિશ્ચિત વેતન આપશે, જેનાથી મહિલાઓ આર્થિક રીતે સશક્ત બનશે અને સમાજમાં તેમની ભાગીદારી પણ વધશે। ત્યાર પછી આગળ જોઈએ તો વાહન ચાલકો સાવધાન, 1 થી 10,000 સુધીનો દંડ। જી હા મિત્રો, તમે કાર કે બાઇક ચલાવો છો તો તમારા વાહનનું પોલ્યુશન અંડર કંટ્રોલ એટલે કે મિત્રો પીયુસી સર્ટિફિકેટ સમયસર રિન્યૂ કરાવવું ખૂબ જ જરૂરી છે। ઘણા વાહન ચાલકોને એવો ભ્રમ હોય છે કે પીયુસી એક્સપાયર થયા પછી થોડા દિવસનો ગ્રેસ પિરિયડ મળે છે, પરંતુ હકીકતમાં એવો કોઈ નિયમ નથી। પીયુસી એક્સપાયર થયા પછી ગ્રેસ પિરિયડ મળે છે કે નહીં, તો મોટર વાહન નિયમો મુજબ પીયુસી સર્ટિફિકેટની મુદત પૂર્ણ થતાં તે અમાન્ય બની જાય છે। એટલે કે મિત્રો, તમારું પીયુસી સર્ટિફિકેટ કાલે જે છે તેની મુદત પૂર્ણ થઈ હોય અને તમે આજે પોલીસ પકડે તો મિત્રો તમને તેનો દંડ લાગી શકે છે। તેની કોઈ પણ પ્રકારની મુદત જે છે તે આવતી નથી, તે ડાયરેક્ટ અમાન્ય થઈ જાય છે।
ત્યારબાદ આગળ જાણીએ તો આ પ્રકારની ખેતી કરી બનો લાખોપતિ. જી હા મિત્રો, ખેતીમાં વધતા જતા ખર્ચ અને પરંપરાગત પાકમાંથી ઘટતા નફાને કારણે હવે દેશના ઘણા ખેડૂતો ઔષધીય છોડની ખેતી તરફ વળી રહ્યા છે. ઓછા સમયમાં વધુ સારી આવક અને બજારમાં સતત વધતી માંગ એ આ ખેતીની ખાસિયત છે. આયુર્વેદ, હર્બલ પ્રોડક્ટ્સ અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના વિકાસ સાથે ઔષધીય પાકની જરૂરિયાત ઝડપથી વધી છે. આ જ કારણ છે કે દેશના ઘણા ખેડૂતો હવે એવા પાક અપનાવી રહ્યા છે જે ઓછી જગ્યામાં પણ સારી કમાણી આપી શકે. ઔષધીય છોડની દુનિયા ઘણી મોટી છે અને તેમાં એવા ઘણા પાક સામેલ છે જેની માંગ આખું વર્ષ રહે છે. જેની અંદર વાત કરીએ તો અશ્વગંધા, સ્ટીવિયા, કાલમેઘ, સફેદ મૂસળી, તુલસી અને એલોવેરા જેવા છોડ ખેડૂતોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે. આ છોડનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ, હેલ્થ સપ્લિમેન્ટ્સ અને હર્બલ પ્રોડક્ટ્સમાં મોટા પાયે થાય છે. સ્ટીવિયા તેની કુદરતી મીઠાશ માટે જાણીતું છે. ત્યારબાદ આગળ જોઈએ તો બધાને મળશે ઘરનું મકાન, મોદીનો ફેસલો. જી હા મિત્રો, લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, મારો એક મોટો સંકલ્પ છે. જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં. છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે. બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે. ગયામાં 2 લાખ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો અંબાલાલની તાજી નવી આગાહી. જી હા મિત્રો, અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યરાત્રિથી ખતરો છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં આગામી 48 કલાક દરમિયાન મુશળધાર વરસાદ વરસી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના વડોદરા સહિતના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળશે. 6 જુલાઈ સુધી આખું ગુજરાત પાણી થઈ જશે. હવામાન નિષ્ણાંતા મતે આ વરસાદી સિસ્ટમ લાંબી ચાલશે અને આગામી 6 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો જેમાં રાજકોટ, જામનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે ત્યાં પણ સારો એવો વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે કારણ કે દરિયા કિનારે પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતમાં કાવતરું 8 આતંકી પકડાયા. જી હા મિત્રો, ગુજરાત એટીએસની ટીમે મોટું ઓપરેશન હાથ ધરી મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસના આ મોટા ઓપરેશનને પગલે બંને રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. ગુજરાત એટીએસની ટીમ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ કરી છે.
ત્યાર પછી આગળ જાણીએ તો ખેડૂત આંદોલન હવે ઉગ્ર રૂપ ધારણ કરશે. જી હા મિત્રો, ગુજરાતમાં એક તરફ હાલ ચૈતર વસાવા જેલમાં બંધ છે, તો બીજી તરફ ખેતરોમાં વીજ લાઈન નાખવાના મામલે ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે અને આ બંને મુદ્દાઓ હાલ ગુજરાતમાં સતત ચર્ચાનો વિષય છે. ગઈકાલે ચૈતર વસાવા માટે જન સમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો આજે આમ આદમી પાર્ટીએ નવી જાહેરાત કરી છે અને હવે ખેડૂતો મુદ્દે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામે ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો આજે 16મો દિવસ છે અને તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય ખેડૂતોની માંગણીઓ સામે જાહેર કરવામાં આવ્યો નથી. ત્યારે હવે આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા મહાપંચાયત માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યમાંથી પણ ખેડૂતો ઉમટી પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારબાદ આગળ જાણીએ તો પાણી ઘરમાં ઘૂસ્યા, જનજીવન ખોરવાયું. જી હા મિત્રો, મહેસાણા જિલ્લાના કડી શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. રાત્રે માત્ર 2 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર શહેર પાણી થઈ ગયું છે. ભારે વરસાદના કારણે અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મળતી માહિતી મુજબ કરણનગર રોડ વિસ્તારમાં આવેલી 25થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ત્યારબાદ આગળ જાણીએ તો મહારાષ્ટ્રમાં સહાય આપી તો ગુજરાતમાં કેમ નહીં? ખાસ જોઈ લેજો મિત્રો. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી રોજગારી માટે થતા સ્થળાંતરના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીએ ફરી એકવાર રાજ્ય સરકારને ઘેરી છે. ડેડિયાપાડાની સરહદી વિસ્તારની મુલાકાતે પહોંચેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ મહારાષ્ટ્ર સરકારની લાડકી બહેન યોજનાનો ઉલ્લેખ કરીને ગુજરાત સરકારને સવાલ કર્યો કે જ્યારે સરહદની પેલે પાર રહેતી મહિલાઓને દર મહિને આર્થિક સહાય મળી શકે છે, તો ગુજરાતની આદિવાસી મહિલાઓને આવી સુવિધાથી વંચિત કેમ રાખવામાં આવી રહી છે? મહારાષ્ટ્રમાં અમલમાં રહેલી યોજનાઓના કારણે મહિલાઓને દર મહિને 1500 રૂપિયા સુધીની આર્થિક સહાય મળે છે. એક જ પરિવારમાં 2 કે 3 મહિલાઓ હોય તો તેમને મળતી કુલ સહાય 4000થી 4500 રૂપિયા સુધી પહોંચી જાય છે, જેના કારણે ઘણા પરિવારોને રોજગારી માટે અન્ય શહેરોમાં સ્થળાંતર કરવાની જરૂર પડતી નથી. ત્યારબાદ આગળ જોઈએ તો આખા ગુજરાતમાં ચેતવણી જાહેર. જી હા મિત્રો, સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણમાં પલટો રહેશે અને 40 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થિત વધુ ગંભીર બની શકે છે, જેને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે
એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. ગુજરાતના દરિયાકાંઠે આગામી 5 દિવસ માટે હાઈવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. ગુજરાતના દરિયામાં સર્જાયેલી સિસ્ટમને કારણે તમામ નાના મોટા બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ખાસ કરીને દ્વારકા અને પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જ્યાં ઊંચા અને જોખમી મોજા ઉછળવાની સંભાવના છે. આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સંભાવના પણ છે.